કર્યું લે કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પ્રકારો, બરાબર છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે દરેક વાક્ય પ્રમાણે તેના પ્રકાર જોયા હતા અને તે વાક્યોને આપણે શેમાં ફેરવ્યા હતા? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. હવે લાસ્ટ ટાઈપ વધી છે, છેલ્લું છે પ્રકાર જેનું નામ છે શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા દર્શક વાક્યોની અંદર આરવી તરીકે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? વિશ્ડ શબ્દનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે આ શુભેચ્છા દર્શક વાક્યોની દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા લખેલું હોય શી સેડ ટુ મી, શી સેડ ટુ મી હેપી બર્થડે. તેણીએ મને કહ્યું હતું, શું કહ્યું હતું? હેપી બર્થડે. તો હેપી બર્થડે શું કર્યું કહેવાય? વિશ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વિશ. તો અહીંયા શુભેચ્છા દર્શક વાક્ય થયું. તો અહીંયા આપણે કરી દઈશું શી વિશ્ડ. હવે જે વિશ કરેલો શબ્દ કથનમાં આપેલા હોય વાક્યને તેને ક્યાં લાવી દેવાનું? આગળ લાવી દેવાનું. તો અહીંયા લખી દઈશું હેપી બર્થડે અને જે કર્તા જે હોય તેને ક્યાં લઈ જવાનો? સાંભળનાર કર્તાને પાછળ લઈ જવાનો. તો અહીંયા શું થઈ જશે? ટુ મી. શી વિશ્ડ હેપી બર્થડે ટુ મી. તો અહીંયા સાંભળનાર કર્તાને આપણે ક્યાં લઈ ગયા? પાછળ. અહીંયા શુભેચ્છા દર્શક વાક્ય હતું તેને ક્યાં લાવી દીધું? આગળ. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધે સેડ ટુ અસ. તેઓએ અમને કહ્યું હતું બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. બરાબર છે? તો અહીંયા શું લખ્યું છે? બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. તમારી પરીક્ષા બદલ શુભેચ્છાઓ. તો અહીંયા આપણે કરી દઈશું ધે વિશ્ડ બેસ્ટ ઓફ લક ફોર અવર. ફોર યોરનું શું થઈ જશે? અવર. કેમ? કારણ કે યોર હોય તો સાંભળનાર કરતાં અસ પ્રમાણે ફેરફાર કરવો પડે. તો વી અસ અવર થઈ જાય. તો અવર એક્ઝામ ટુ અસ. અહીંયા મૂકી દઈશું ટુ અસ. તો આ રીતે આપણે શું કરીશું? શુભેચ્છા દર્શક વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીશું. ઓકે, કેટલીક નોંધ છે. અંતિમ નોંધ આપીએ છીએ આપણે કે જે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે લેવી પડશે. કારણ કે નોંધ જો ખબર નહીં હોય તો તમે ઘણા બધા ખોટા આન્સર્સ લખી શકો છો. દાખલા તરીકે જ્યારે જવાબ હા અથવા નામાં આપેલો હોય ત્યારે આરવી તરીકે, શેના તરીકે? આરવી તરીકે અનુક્રમે જો હા હોય તો રિપ્લાયડ પોઝિટિવલી અથવા અનુક્રમે ના હોય તો રિપ્લાયડ નેગેટિવલી લખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પ્રશ્નનો જવાબ ડુ ડઝથી પૂછ્યો છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈ લઈએ અહીંયા. તો રામ સેઝ, રામ કહી રહ્યો છે હેવ યુ ફિનિશ્ડ
યોર હોમવર્ક. રામે પૂછ્યું છે શું તે તારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું છે? હવે એનો જવાબ શ્યામ આપી રહ્યો છે. શ્યામ, યસ આઈ હેવ. હા, મેં પૂર્ણ કરી લીધું છે. તો આ જ ડાયલોગનો જો આન્સર લખીશું તો વાક્યમાં શું આવશે? તો રામે પ્રશ્ન કર્યો છે કોને? શ્યામને. તો આપણે શું કરી દઈશું? રામ આસ્કડ શ્યામ ઇફ. ઇફ કેમ લગાડ્યું? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બથી થઈ છે. શેનાથી થઈ છે? હેલ્પિંગ વર્બ હેવથી થઈ છે. એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે તો તેને શેમાં ફેરવી દઈશું? પૂર્ણ ભૂતકાળમાં. ઇફ શ્યામ માટે તો અહીંયા શું કરી દઈશું? હી. હેવ હેઝનું શું થઈ ગયા? આઈ હેડ ફિનિશ્ડ. યુનું શું કર્યું છે? યોર. યુનું કર્યું છે યોર. તો અહીંયા હીનું શું થઈ જશે? હીઝ હોમવર્ક. તો અહીંયા આખું પ્રશ્નાર્થ વાક્ય શેમાં ફેરવાઈ ગયું? વિધાન વાક્યમાં. હવે જુઓ, ધ્યાન આપજો ખાસ. જવાબ શેમાં લખ્યો છે? યસ વડે લખ્યો છે એટલે પોઝિટિવ જવાબ આપે છે. તો શ્યામ, અહીંયા લખીશું શ્યામ રિપ્લાઇડ positively to Ram that. હવે that સંયોજક લગાડીશું કારણ કે અહીંયા લખેલું છે આઈ હેવ. તો આ વાક્ય કેવું થયું? હકાર વાક્ય થયું. તો અહીંયા આઈ કોના માટે છે? શ્યામ માટે છે. તો અહીંયા કરી દઈશું હી હેવ હેઝનું શું થઈ જાય? આઈ હેડ. તો આખો જવાબ આવે શ્યામ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ રામ ધેટ હી હેડ. તો આ રીતે આપણે જ્યારે પણ જવાબ હકારમાં આપ્યો હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી લખવાનું, અને નકારમાં આપ્યો હોય ત્યારે શું કરવાનું? રિપ્લાઇડ નેગેટિવલી લખીને જવાબ દર્શાવવાનો રહેશે. ત્યારબાદ નોંધ નંબર બીજો છે, 2 નંબરની નોંધ છે. જ્યારે ફરીથી પ્રશ્ન કે જવાબ આપતું વાક્ય હોય ત્યારે આરવી તરીકે આસ્ક્ડ અગેન અથવા રિપ્લાઇડ અગેન શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપયોગ થાય છે. તો દાખલા તરીકે એક વખત પ્રશ્ન પૂછી લીધો ત્યારે આપણે માત્ર શું લખ્યું? આસ્ક્ડ જ લખ્યું. એક વખત જવાબ આવ્યો ત્યારે માત્ર આપણે રિપ્લાઇડ જ લખ્યું. પણ જ્યારે ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે જવાબ આપવામાં આવ્યો હોય ત્યારે આપણે આસ્ક્ડ અગેન અથવા તો રિપ્લાઇડ અગેન શબ્દોનો ઉપયોગ આરવી તરીકે કરીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ફરીથી પ્રશ્ન પૂછ્યો હોય કે ફરીથી જવાબ આપ્યો હોય ત્યારે આપણે શું કરવાનું છે? આસ્ક્ડ અગેન અને રિપ્લાઇડ અગેન શબ્દનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? તો અહીંયા આપણે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બધા જ નિયમો શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે જે જોઈએ છીએ તે એક્સરસાઇઝીસ છે કે જે તમને ટોટલી નિયમોનું, બધા જ નિયમોનું પુનરાવર્તન કરાવશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે આ એક્સરસાઇઝને સોલ્વ કરીએ છીએ. દાખલા તરીકે પહેલું સેન્ટેન્સ લખ્યું છે સી સેડ ટુ હર. તેણીએ તેણીને કહ્યું હતું. લેટ્સ ફિનિશ ધ હોમવર્ક. બરાબર છે? અહીંયા વાક્ય જોઈ લેવાનું કે આ વાક્ય કેવું છે? લેટ્સ વાળું છે. પહેલાં તો વાક્યનો પ્રકાર ઓળખશો તો જ ખબર પડશે. તો અહીંયા આપણે કરી દઈશું શી સજેસ્ટેડ હર ધેટ. ધેટ સંયોજક લગાડી દઈશું. હવે લેટ શબ્દ શું થઈ જશે? નીકળી જશે. તો એની જગ્યાએ શું આવી જશે? ધે શુડ.
શું મૂકી દેવાનું? ધે શુડ અથવા લેટ ધેમ, બેમાંથી એક મૂકી શકાય છે. ફિનિશ ધ હોમવર્ક, તો આખું વાક્ય શું થઈ ગયું? શી સજેસ્ટેડ હર ધેટ ધે શુડ ફિનિશ ધ હોમવર્ક. બીજું વાક્ય જોઈએ. વી સેડ ટુ હિમ પ્લીઝ take us on in one day picnic. ઓકે, તો અહીંયા વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? પ્લીઝ, વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? પ્લીઝ શબ્દથી. એટલા માટે તે વાક્યનો પ્રકાર કેવો છે? વિનંતી દર્શક. તો અહીંયા વાક્યનો જવાબમાં શું લખીશું? વી રિક્વેસ્ટેડ હિમ ટુ, પ્લીઝ શબ્દ કાઢી નાખીશું. કેમ? કારણ કે અહીંયા શું આવી ગયું? રિક્વેસ્ટેડ. તો અહીંયા મૂકી દઈશું ટુ સંયોજક. ટુ ટેક વી અસ અવર અવર્સ હોય તો એનું શું થઈ જાય? ધે ધેમ ધેર ધેર્સ. તો અહીંયા આપણને શું આપેલું છે? અસ આપેલું છે. શું આપેલું છે? અસ આપેલું છે. તો અહીંયા આપણે તેનું શું કરી દઈશું? ટેક ધેમ ઇન વન ડે પિકનિક. તો આખું વાક્ય આવું થઈ જાય. વી રિક્વેસ્ટેડ હિમ ટુ ટેક ધેમ ઇન વન ડે પિકનિક. ત્રીજો પ્રકાર જોઈ લઈએ. હવે ત્રીજા પ્રકારનું વાક્ય જોઈ લઈએ. They said to me, you should follow the traffic rules. તેઓએ મને કહ્યું હતું. શું કહ્યું હતું? કે યુ શુડ ફોલો, તારે અનુસરવું જોઈએ ધ ટ્રાફિક રૂલ્સ, ટ્રાફિકના નિયમોને. જ્યારે પણ શુડ આવે ત્યારે આપણને શું બતાવ્યું હોય? નિયત ફરજ અથવા તો આપણને શું દર્શાવેલી હોય? એક શું કહેવાય કે સૂચના અથવા તો સલાહ દર્શાવેલી હોય છે. તો અહીંયા વાક્યને આપણે ફેરવી દઈશું. ધે સજેસ્ટેડ અથવા તો એડવાઇઝડ મી ધેટ. યુ કોના માટે છે? મી માટે. તો યુ મુખ્ય સર્વનામ. તો યુ આ મીનું શું થઈ જશે? આઈ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ક્લિયર? તો આ રીતે આપણે દરેક વાક્યને શેમાં ફેરવી શકીએ છીએ? ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટલી અધર. બીજા પ્રકાર જોઈ લઈએ. હજી પણ ઘણા બધા પ્રકારના વાક્યો છે, માટે તમારે કન્ફ્યુઝન થવાની કોઈ જરૂર છે નહીં. કન્ફ્યુઝ થયા તો તમને જે પણ નિયમો લખાવેલા છે તે શું થઈ જશે? તમારા દિમાગમાંથી એવોપરેટ થઈ જશે, બાષ્પીભવન થઈ જશે, અને જે તમને પરીક્ષામાં પણ યાદ આવશે નહીં. કારણ કે 12મા ધોરણ સુધી તમારે આ જ નિયમો અનુસરીને ડાયરેક્ટમાંથી શેમાં ફેરવવાનું છે? ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. ઓકે, ચોથો પ્રકાર જોઈએ. શી સેડ ટુ હિમ હાઉ બ્યુટીફુલ યોર કાર ઇઝ. બરાબર છે? તો અહીંયા વાક્યની શરૂઆત છે ને, હાઉ બ્યુટીફુલ યોર કાર ઇઝ. તારી કાર કેટલી સુંદર છે. તો આ વાક્યનો પ્રકાર કયો થયો? ઉદ્ગાર થયો. કયો થયો? ઉદ્ગાર. તો અહીંયા કરી દઈશું સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. બ્યુટીફુલ છે એવા શું કર્યા? વખાણ કર્યા. તો અહીંયા શી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ હિમ. હાઉ શબ્દ નીકળી જશે, ધેટ સંયોજક લાગી જશે,
યોર કારને પ્રથમ સ્થાન આપીશું. યોર કાર કોના માટે વપરાયું છે? હિમ માટે. તો આપણે લખી દઈશું હીઝ કાર ઇઝ એમાંનું શું થઈ જાય? વોઝ. હીઝ કાર કોનું કરી દીધું? યોર કારનું. હીઝ કાર ઇઝનું શું થઈ ગયું? વોઝ વેરી બ્યુટીફુલ. તો આ ઉદ્ગાર વાક્યને આપણે વિધાન સ્વરૂપમાં ફેરવી દીધું. પાંચમું વાક્ય જોઈએ. શી સેડ ટુ મી. શી સેડ ટુ મી ગો એન્ડ ડુ યોર હોમવર્ક. જા અને તારું ગૃહ કાર્ય કર. તો અહીંયા તેણીએ મને શું કર્યો કહેવાય? હુકમ કર્યો કહેવાય. જા ચાલ તારું ગૃહ કાર્ય કરવા લાગ. તો અહીંયા આપણે કરી દઈશું શી ઓર્ડર્ડ મી ટુ સંયોજક લગાડીશું, કારણ કે અહીંયા મૂળ ક્રિયાપદ આપ્યું છે ટુ ગો એન્ડ ડુ. યોર કોના માટે છે? મી માટે. તો યુ યોર. તો આઈ મી માય હોમવર્ક. ક્લિયર? ઓકે. હવે જોઈએ નેક્સ્ટ પ્રકારનું વાક્ય. શી સેડ ટુ હિમ વેન ડીડ યુ વિઝિટ ધ લાઇબ્રેરી. તે ક્યારે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? પ્રશ્નાર્થ વાક્ય શેનાથી થયું? વેન વડે થયું. તો અહીંયા આપણે જવાબમાં લખીશું, શું લખીશું? શી આસ્ક્ડ. કેમ આસ્ક્ડ લખ્યું? વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. શી આસ્ક્ડ હિમ. વેનને બનાવી દઈશું સંયોજક. વેન. હવે ડીડ વિઝિટ લખ્યું છે તો કયો કાળ થયો? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ શેમાં ફેરવાઈ જાય? પૂર્ણ ભૂતકાળમાં. તો અહીંયા આપણે કરી દઈશું વેન. યુ છે કોના માટે? હિમ માટે. તો અહીંયા શું થઈ જશે? હી. યુ હોય તો મુખ્ય સર્વનામ છે. કોના માટે છે? સાંભળનાર કરતા હિમ માટે. તો હિમનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? હી. તો અહીંયા કરી દઈશું હી. હવે વિઝિટ છે તો એનું શું થઈ જશે? હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી. તો આખું વાક્ય આવું બની જાય કે શી આસ્ક્ડ હિમ વેન હી હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી. ક્લિયર? તો આ રીતે આપણે દરેક વાક્યને પર્સનલી લઈશું. ભલે આખો પેરેગ્રાફ આપ્યો હોય કે આખો ડાયલોગ આપેલો હોય, પરંતુ દરેક વાક્યને પર્સનલી લઈશું અને તેવી રીતે તેને શેમાં ફેરવીશું? ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં ફેરવીશું. તો અહીંયા કેટલાક ડાયલોગ્સ તમને આપું છું જે તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. જ્યાં આ ટોપિક પૂરો થયો તેની પાછળ એક્સરસાઇઝ કરીને તમારે શું કરવાનું છે? આ જે ડાયલોગ્સ આપું તેને તમારે હોમવર્કમાં લખવાના રહેશે. અને તે હોમવર્કમાં લખ્યા પછી તમારે ગમે ત્યારે પણ ચોપડા મંગાવવામાં આવે તો તેને તમારે શું કરવાના રહેશે? તે લખેલા હોવા જોઈએ. તો અહીંયા કેટલીક એક્સરસાઇઝ હોમવર્ક ગણો તો હોમવર્ક બરાબર છે. તો એના ડાયલોગ્સ આપીએ છીએ અહીંયા.
જોઈ લો, અહીંયા દાખલા તરીકે એક ડાયલોગ્સ આપેલો છે, 10મા ધોરણમાં તમે ભણી જ ગયા છો, પણ તેમ છતાં તમને ફરીથી સમજાવી દઉં છું. અહીંયા આપણે બે કર્તાને જોઈ શકીએ છીએ. એક છે રિયા, રિયા નામની છોકરી છે, અને બીજી છે જીયા. બરાબર છે, નામ સુટેબલ હોય એવી રીતે રાખ્યા છે. રિયા પહેલો પ્રશ્ન કરે છે, વોટ ડીડ યુ બાય ફ્રોમ ધ મોલ? તે મોલમાંથી શું ખરીદ્યું હતું? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે ને થઈ, વોટ વડે થઈ. તો જીયા કહે છે, આઈ બોટ અ ન્યૂ જીન્સ ફોર મી. મેં મારા માટે એક નવું જીન્સ ખરીદ્યું હતું. તો પહેલું વાક્ય છે કેવું છે? પ્રશ્નાર્થ છે. કેવું છે? પ્રશ્નાર્થ. બીજું વાક્ય છે એનો પ્રકાર કેવો છે? જવાબમાં છે, એટલે કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. બરાબર છે, ઓકે. ત્યારબાદ રિયા ફરીથી એક સેન્ટેન્સ આપેલું છે રિયા માટે, હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ? તેના માટે તે કેટલા પૈસા ચૂકવ્યા હતા? તો આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું છે. તો એનો જવાબ નીચે આપે છે જીયા, આઈ પેડ ₹850 ફોર ઇટ. મેં તેના માટે 850 રૂપિયા ચૂકવ્યા હતા. તો આ વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. ક્લિયર? તો તમારે ધ્યાન રાખવાનું છે વાક્યનો પ્રકાર, વાક્યનો જે કાળ હોય, ટેન્સ હોય, તેને યાદ રાખવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું કે પ્રથમ કર્તા હોય તે કેવો હોય? બોલનાર કર્તા હોય, અને જે બીજો કર્તા હોય તે શું હોય? સાંભળનાર કર્તા હોય છે. ક્લિયર? તો આ રીતે તમારે શું કરવાનું છે? આ ડાયલોગ્સને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, બીજા ડાયલોગમાં જુઓ, રાજ કહે છે, લેટ્સ વોચ અ કાર્ટૂન સિરીઝ. ચાલ આપણે એક કાર્ટૂન સિરીઝ જોઈએ. તો વ્રજ કહે છે, આઈ ડોન્ટ લાઈક કાર્ટૂન સિરીઝ. મને કાર્ટૂન સિરીઝ જોવી ગમતી નથી. રાજ કહે છે, વોટ ડુ યુ લાઈક ટુ વોચ ઓન ટીવી? તને ટીવી ઉપર શું જોવું ગમે છે? તો વ્રજ કહે છે, આઈ લાઈક ટુ વોચ એક્શન મૂવીઝ ઓન ટીવી. મને ટીવી ઉપર એક્શન ફિલ્મો જોવી ગમે છે. તો આ રીતે તમારે એ ડાયલોગને પણ ડાયરેક્ટ શું કરવાનો છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. બીજા 3 ડાયલોગ્સ આપી દઉં છું. બીજા તમારે ગ્રામરમાંથી શું કરવાના રહેશે? શોધીને લખવાના રહેશે. બરાબર છે? ઓકે.
ઓકે, પહેલું વાક્ય જુઓ. કિરણ પૂછે કે હાઉ બ્યુટીફુલ સાડી ધીસ ઇઝ. આ સાડી કેટલી સુંદર છે. તો તેજલ કહે છે યસ, હા, આઈ લાઈક ઇટ વેરી મચ. મને પણ તે ગમે છે. કિરણ કહે છે ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. તે ક્યાંથી તે ખરીદી હતી. તો તેજલ કહે છે માય બ્રધર હેઝ ગિફ્ટેડ મી ઇટ. બરાબર છે. ચોથો પ્રકાર જોઈ લઈએ ડાયલોગ્સનો. દાખલા તરીકે અહીંયા લખેલું હોય રેણુ આસ્કડ. હાઉ મચ પેટ્રોલ ડુ યુ યુઝ એવરી મંથ. તો અહીંયા જય કહે છે આઈ યુઝ 25 liters of petrol every month. ત્યારબાદ રેણુ ફરીથી પ્રશ્ન કરે છે what is the cost of petrol nowadays. અત્યારે હાલના દિવસોમાં પેટ્રોલની કિંમત કેટલી છે. તો જય કહે છે ઇટ્સ કોસ્ટ ઇઝ 82 રૂપીસ 82 પર લીટર nowadays. તેની કિંમત 82 રૂપિયા અત્યારના દિવસો દરમિયાન છે. પાંચમું જોઈ લઈએ છીએ. Krishiv asked, how can I help you, મમ્મી? તો અહીંયા એની મમ્મીનું નામ છે શિલ્પા. તો અહીંયા કહે છે you can bring some fresh vegetables for me. તો ક્રિશિવ કહે છે let's go together. ચલ આપણે બંને સાથે જઈએ. તો એની મમ્મી શિલ્પા કહે છે નો આઈ ડોન્ટ. ના, હું આવી શકતી નથી. આઈ હેવ ટુ ડુ સમ household work here. મારે અહીંયા કેટલું ઘરનું કામ કરવાનું છે. I have to do some household work here. મારે અહીંયા થોડું ઘરનું કામ કરવાનું છે. તો આ રીતે તમે શું કરી શકો છો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે ફેરફાર કરવાના છે. આ 5 ડાયલોગ્સ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. બાકી બીજા અન્ય 10 ડાયલોગ્સ, કેટલા 10 ડાયલોગ્સ તમારે શું કરવાના છે, તમારી 10મા ધોરણની ગ્રામર પડી હોય તો તેમાંથી 12મા ધોરણની પડી હોય તો સૌથી સારું. 12મા ધોરણની ગ્રામરમાંથી પણ તમે આ ડાયલોગ્સને શું કરી શકો છો, ઇનડાયરેક્ટ સ્પીચમાં પહેલાં પ્રશ્ન લખવાનો, એની નીચે જવાબ, પછી પ્રશ્ન લખવાનો, એની નીચે જવાબ. તો એવા 10 ડાયલોગ્સ તમારે શું કરવાના છે, લખીને દર્શાવવાના છે હોમવર્કની અંદર, તમારી નોટબુક્સની અંદર. ક્લિયર? તો દરેક વિદ્યાર્થીઓએ આ 5 ઉપરાંત, આ 5 ડાયલોગ્સ ઉપરાંત બીજા 10, ટોટલ 10 નથી કહ્યું, 5 ઉપરાંત બીજા 10 ડાયલોગ્સ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે. કારણ કે જ્યારે પણ અહીંયા નોટબુક્સ મંગાવવામાં આવશે
તે હું ચેક કરીશ. બરાબર છે? ઓકે, તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આ ટોપિક હવે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. અને હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે ધોરણ 11 અને 12 માટે, તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આપણે પ્રયાણ કરીએ છીએ કે જે છે ફંક્શન વર્ડ્સ. તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા હશો ફંક્શન વર્ડ્સ. આ ફંક્શન વર્ડ્સ તમારે 12 માર્ક્સનો ફાયદો કરી આપે છે, કારણ કે ટોટલી 12 માર્ક્સના બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. જેમ તમે 10મા ધોરણમાં હતા તો લગભગ 8 માર્ક્સના પૂછાતા હતા, તમારે 12મા ધોરણની અંદર 12 માર્ક્સના ફંક્શન વર્ડ્સ અલગ રીતે પૂછવામાં આવે છે. તો એ પ્રકાર પ્રમાણે આપણે આ 12 માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ તે માટે ફંક્શન વર્ડ્સ તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. અહીંયા લખીશું ફંક્શન વર્ડ્સ એન્ડ ધેર યુઝીસ. ફંક્શન વર્ડ્સ અને તેના ઉપયોગો. બરાબર છે? તો ફંક્શન વર્ડ્સના ઉપયોગો અહીંયા 3 રીતે થાય છે. પહેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બીજું છે ફાઇન્ડ આઉટ ધ પ્રોપર ફંક્શન વર્ડ. આ તમારે પૂછાય છે 5 માર્ક્સનું, આ પૂછાય છે તમારે 4 માર્ક્સનું. અને ત્રીજું છે કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ્સ આપેલા હોય તો તેને તમારે પૂર્ણ કરવાના રહેશે, જે 3 માર્ક્સના આવે છે, અથવા આની ઓરમાં આવી શકે છે ફાઇન્ડ આઉટ arrange the proper function words. સેન્ટેન્સ આપેલું હોય તો તેની સામે તમારે જેમ જોડકા જોઈન કરીએ છીએ તેવી રીતે પ્રોપર ફંક્શન વર્ડને અરેન્જ કરવાનું હોય છે. થોડી મને માર્કરની ઇંકની એલર્જી છે. તમને એવું લાગતું છે કે સાહેબ રોજ શરદી લઈને આવી જાય છે, પણ ખરેખર તો આની સ્મેલથી જ મને છીંકો આવે છે, થોડી ઘણી એલર્જી છે. ઓકે, પહેલો પ્રકાર જોઈએ ફંક્શન વર્ડ્સનું, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, સૌ પ્રથમ તો તમારા ડાઉટ ક્લિયર કરી દઈએ. ડિસ્ક્રાઇબિંગ હોય, શોવિંગ હોય, એક્સપ્રેસિંગ હોય. બરાબર છે? આ બધા જ શબ્દોનો મતલબ થાય છે દર્શાવવું. એટલે હું તમને ડિસ્ક્રાઇબિંગથી દર્શાવું, શોવિંગથી દર્શાવું કે એક્સપ્રેસિંગ શબ્દથી વર્ણન કરું, તમારે તેનો મતલબ શું થાય? દર્શાવવું એવો થાય છે. એટલે પરીક્ષાની અંદર આ ડિસ્ક્રાઇબિંગની જગ્યાએ શોવિંગ લખ્યું હોય, શોવિંગની જગ્યાએ એક્સપ્રેસિંગ લખ્યું હોય કે એક્સપ્રેસિંગની જગ્યાએ ડિસ્ક્રાઇબિંગ લખ્યું હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં, કારણ કે ત્રણેય શબ્દોનો મતલબ કેવો થાય છે? એક જ થાય છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. તો અહીંયા શું દર્શાવવાનું છે? વ્યક્તિ દર્શાવવી. કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય કે નાનું બાળક હોય, તેને દર્શાવવા માટે તો અહીંયા કેટલા કીવર્ડ્સ આપેલા છે કે કયા શબ્દો ચાવીરૂપ શબ્દો તરીકે ઉપયોગમાં આવે છે. તો અહીંયા આપણે ઉપયોગ કરીશું હુ, કે જે, જેનો મતલબ શું થશે? કે જે. હુમ, કે જેને. હુમનો મતલબ શું થાય? કે જેને. હુઝ, હુઝનો મતલબ શું થાય? કે જેનો
જેની, જેનું અને જેના. કે જેનો, જેની, જેનું, જેના. અને છેલ્લો છે ધેટ, જેનો મતલબ પણ થાય છે કે જે. ધેટનો મતલબ શું થાય? હુની જગ્યાએ આપણે ધેટનો ઉપયોગ કરી શકીએ, પણ સામાન્ય રીતે આપણે ત્યાં શેનો ઉપયોગ કરીશું? હુનો જ ઉપયોગ કરીશું. હવે દરેકનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ્યાન આપજો. અહીંયા જો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં જ્યારે પણ હુ લખેલું હોય, હુમ લખેલું હોય, હુઝ લખેલું હોય કે ધેટ લખેલું હોય, આ ચારમાંથી કોઈ પણ સંયોજકની મદદથી કોઈ વ્યક્તિને દર્શાવી હોય, એટલે કે વ્યક્તિના નામ પછી હુ આવતું હોય, હુમ આવતું હોય, કે હુઝ આવતું હોય કે ધેટ આવતું હોય, ત્યારે તેનો પ્રકાર ડિસ્ક્રાઇબિંગ પર્સન કરી શકાય છે. કેવી રીતે? તો દાખલા તરીકે અહીંયા જોઈએ, ધીસ ઇઝ ધ બોય. આ તે છોકરો છે. આપણે કયા તે છોકરાને દર્શાવી છે? કયા છોકરાને? હુ sits beside me in my classroom. હુ એટલે કે જે. હુનો મતલબ શું થાય? કે જે. તો ધીસ ઇઝ ધ બોય, આ તે છોકરો છે. હુ કે જે, સિટ્સ બિસાઇડ મી, મારી બાજુમાં જ બેસે છે, ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં. તો આપણે કયા છોકરાની ઓળખાણ આપી? તે છોકરાની કે જે. હુનો મતલબ શું થાય છે? કે જે. સિટ્સ બિસાઇડ મી, મારી બાજુમાં બેસે છે, ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડની અંદર. તો આપણે તે છોકરાને શેના તરીકે ઓળખાયો? તે વ્યક્તિ તરીકે કે જે મારા વર્ગખંડમાં મારી બાજુમાં બેસે છે. તો આ હુ વાળું એક પહેલું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ જોઈએ, શેના વાળું? હુમ વાળું. તો આપણે કહી શકીશું કે ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. પેલો તે વૃદ્ધ વ્યક્તિ છે. કયો વ્યક્તિ? whom I had helped yesterday. હુમનો મતલબ શું થશે? કે જેને. હુમનો મતલબ શું થશે? કે જેને. તો ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. પેલો તે વૃદ્ધ વ્યક્તિ છે. હુમ કે જેને I had helped yesterday, કે જેને મેં ગઈકાલે મદદ કરી હતી. તો આપણે કોની ઓળખ આપી? That an old man, પેલા વૃદ્ધ વ્યક્તિની કે જેને મેં ગઈકાલે મદદ કરી હતી. ત્રીજું વાક્ય જોઈએ, શેના વાળું? whose. તો આપણે કહી શકીએ ધીસ ઇઝ ધ ગર્લ. આ તે છોકરી છે. ધીસ ઇઝ ધ ગર્લ. આ તે છોકરી છે. whose parents live in USA, કે જેના માતા પિતા live in USA, કે જેના માતા પિતા અમેરિકામાં રહે છે. તો અહીંયા હુઝનો મતલબ શું થાય? કે જેના. અહીંયા લખી દો ને કે જેનો, જેની, જેનું, જેના. તો અહીંયા હુઝ પેરેન્ટ્સ, કે જેના માતા પિતા, live in USA, કે જેના માતા પિતા અમેરિકામાં રહે છે. તો આપણે કોની ઓળખ આપી? તે છોકરીની. કઈ છોકરીની? કે જેના પેરેન્ટ્સ, માતા પિતા, live in USA. એવી રીતે ચોથું વાક્ય જોઈએ, ધીસ ઇઝ ધ વુમન. આ તે સ્ત્રી છે. ધેટ lives behind my school, કે જે. ધેટનો મતલબ શું થાય છે? કે જે. અહીંયા લખ્યું હતું કે જે.
તો અહીંયા આપણે તે સ્ત્રીની ઓળખ આપીએ છીએ કે જે લીવ્સ રહે છે બિહાઇન્ડ માય સ્કૂલ, કે જે મારી શાળાની પાછળ. બિહાઇન્ડ એટલે શું થાય? પાછળ. તો અહીંયા કે જે મારી શાળાની પાછળ રહે છે. તો આવી રીતે આપણે હુના ઉપયોગ દ્વારા, હુમના ઉપયોગ દ્વારા, હુઝના ઉપયોગ દ્વારા કે ધેટના ઉપયોગ દ્વારા ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિ દર્શાવી શકીએ છીએ. ક્લિયર? ઓકે. બીજો પ્રકાર જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યા દર્શાવવી. શું દર્શાવવાની છે? જગ્યા. જગ્યા અને લોકેશન, આ બેમાં ફરક છે, પાછું મિક્સ કરી દેવાનું નહીં. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કોઈ જગ્યા દર્શાવવી એવો મતલબ થશે, અને લોકેશન એટલે કે નિશ્ચિત ચોક્કસ સ્થળ દર્શાવવું થશે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ટિલ ધેન ટેક કેર, બાય. આ જે ટૉપિક ભણાયો તેને તમે પેલી એક્સરસાઇઝ લખ્યા પછી તમારા નોટબુક્સમાં લખી દેજો, બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ મળીશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય.